આય ભોલો આય કેમ આવ્યો? તમારો વાડી ફ્રૂટ હોય ખાવા આવ્યો. ફ્રૂટ ખાવા આવ્યો? હા 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 ફ્રૂટમાં તો જાય પછી લેવા આપણે. કેમ છે રજા પડી ગઈ? હા વાંધો નહીં હાલ જાય હાલ. પેલા તો આપણે તરબૂચ સામેથી તોડી આવી. એટલે જો અત્યારે આમાં તરબૂચ છે એ આપણે એક તરબૂચ તોડવી બરોબર. હા પછી વાંધો નહીં. તૂટતું નથી. હા હા રેડી. હા હલો ભાઈ જો મેં એક આ તરબૂચ તોડ્યું છે. બોલો ભાઈ આવ્યા છે એટલે તરબૂચ મળવી. હાલો અલે લઈ તો લે. હશે ને કાંઈ આપણે પોપૈયું છે. હા પોપૈયું લેતા એ તરબૂચ તો મગતા જા. હવે આપણે આ પોપૈયું કટું છે. ફોટો લઈ અહીંયા પોપૈયું સટ્યું છે. હવે આપણે એ પોપૈયું તોડી લેવી. હવે આપણું પોપૈયું તો અધર છે પણ એ પોપૈયું આંબા માટે તો આપણે નિહણી જોહે. હાલો આપણે નિહણી મૂકીએ. પોપૈયું આંબાનું છે. નિહણી બહુ કામ આવે કે નહીં. જોવા પોપૈયું હાલે જેટલું પોસું છે હો ભાઈ. એક જ આંબાનું છે ને? વાંધો નહીં. જો ભાઈ આ પોપૈયું આંબું છે 2-2.5 કિલોનું છે. મોટું જબર પોપૈયું છે. જો એ બોલો હવે આપણે ચીકુના છોડો પગી ગયા છે. તારે ચીકુ ખાવા છે? હા હવે પણ આ ચીકુમાં તો અમુક કાસા હોય અને અમુક પાકલ હોય. આપણે જોઈ પાકલ ઉતારી લઈએ બરોબર. ચીકુ તો ઉપર પાકી ગયેલા ઘણા છે ને. હાલો આપણે તોડી લેવી પાકલ. અમુક પાકી ગયેલા છે પણ આપણે તો પાકલ વીણવી એટલે ભોલું ખાય ને તાજા. અહીંયા છે મોટા ભોલું. પાકી ગયેલા છે. હાલે તું ખાતો ખરો? હાલે કા બહુ ગળ્યા છે ને. હાલા મોટું આપણે પાકલ જ સીતાફળ. બોલે સીતાફળ હું શીખવું ભૂલાઈ ગયું. પાકલ શીખવું આપણે તોડ્યા છે એટલે ભૂલું ની ખાય. જો ખાય જ છે. અને જો ચીકુ કેવા દડા રેખા છે કે નહીં ચીકુ. હાલો આપણે જો ભાઈ ચીકુ ઉતાર્યા છે અને આ પાકી ગયેલા છે. જો હું મોટો મારું
કેમ કે આ કાચા ચીકુ ન ખવાય, આમાં થોર આવે અને ડસુરો વળે. બહુ ગળ્યા છે ચીકુ. હવે આપણે આ રામફળ તને ભાવે છે? હા. તો હાલ હાલ ને પવ્ય ઓલા રામફળ તો ઓલું છે કે નહીં, હમ. એ મોટું રામફળ છે, એ પાકી ગયેલો જ લાગે, લે તો જોઈ જોઈ. હા એ પાકી ગયેલું જ છો. બહુ કઠણ છે હાલે લે, ખાવું છે ને? હા. જો ભાઈ આ આપણને રામફળ નો છોડવો છે, અને આ રામફળ અવળું છે, પાકી ગયેલું છે, અને આપણે હવે જોઈ કેવું નીકળે. હા હા એ સીતાફળ ની કળિયું કેવી હોય એવી જ કળિયું હો ભાઈ. પકડ તો ખરો. લાવ. જો આની કળિયું જોવો, અસલ સીતાફળ જેવી જ છે હો ભાઈ. હવે આપણે સાચી જોઈ. ભેળ્યું છે ભાઈ. મજા આવી ગઈ ને? હા. હલો ખાતા ખાતા વહી જઈ. હાલ. આ રામફળ છે ભાઈ, અને જો સીતાફળ નું કેવું બીબડા હોય એવી જ કળિયું છે સીતાફળની, રામફળની. જો મજા આવી ગઈ હો. કેમ બોલો, મજા આવી ગઈ ને રામફળ ખાવાની? હા. તો રામફળ તો ભાઈ ફળ કેવાય, એમાં કઈ ઘટે? જો ભાઈ આ રામફળ છે, અને હજી એ પણ કાચા છે, અને એમ એક પાકલ હતું આ ભોલું ના ભાગમાં છે ને, એ એમ તોડી લીધું સામે. અહીંયા પણ ગુંદા સટ્યા છે, જો હજી નાના નાના છે. હવે ભાઈ આપણે કેસર આંબો છે અને કેસર કેરી છે, અત્યારે તો નાની નાની હોય, હજી મોટી થાય પછી આપણે એનું વિડીયો બનાવશું આંબાનો, કેરીનો. અત્યારે તો જો અવડી અવડી છે, પણ ઘોડિયા બાજી ગયા છે. આપણો આંબાનો બગીચો છે, આપણે વાડી છે, ઘરની વાડી. અને હું તમને પાનો હોદ હોતે બતાવું નાવાનો. ઉનાળામાં ઘણા છોકરા નાવા આવે છે, અને પણ નાવાની મજા આવે. હાલો હું તમને હોદ બતાવું. જો ભાઈ આ હોદ છે, અને હોદની કોરે આપણે જો આંબા છે, આંબામાં પણ કેરી ચોટી છે, અને જો આ હોદ છે, બહુ મોટો હોદ છે, અને ઉનાળામાં છોકરા ને બીજા ત્રીજા ને ઘણા નાવા આવે. આપણે કોઈ નાવા ના નથી પાડતા, કેમ કે હોદ આસો તેલ ભર્યો હોય. જોવા હોદ. હાલો આપણે બીજે જાવી કાક ખાવાનું ગોતવી ગમે ઈ. હાલે આ આંબામાં પણ કેરી ઘણી મોટી મોટી થઈ ગઈ છે, જો આ કેરી. કેરી પણ ઘણી મોટી થઈ ગઈ છે, અને દાણા ઉઘડે એવી કેરી થઈ ગઈ. જો આમ તો દાણા તે થોડા થોડા ઉઘડવા મળ્યા છે,
તો તો 15-20 દીમાં તો લગભગ આ પાકી જવાની છે. તો આમાં તે પણ દાણા ઉગડી ગયા છે. બોલું હા કેરી કેમ છે આપડી કેરી? બહુ મોટી થઈ ગઈ કેરી. તો કેરી પાકે તો આવજે ખાવા પાછો હો. હા આ ભાઈ સેતુડા છે, જોવા સેતુડા. નાના છોકરા બહુ ખાય ને બહુ સેતુડા સારા લાગે. જો આવે સેતુડા લાંબા લાંબા. લીંબુ ને ફૂલે પણ હારવાર છે અને ફળે પણ હારવાર છે. જો આ કલમી લીંબુ છે, અને લીંબુ ખૂટે જ નહીં. અને ઘોડિયા ઘોડિયા તો અત્યારે તો કાચા છે અને નાના પણ છે. આ લીંબુમાં ખૂટે જ નહીં લીંબુ. તો બધી જાતના લીંબુ છે. હવે હું લઈ શેમાં જાય? હું આ લઈ છે મજા છે એમ? હા હવે એ ભલામણ લઈ જવાની હું ઉપાધિ કરે, હું આગળ તને ઠેલામાં નાખી દઉં. એ હા ત્યાં લાસ્ટ તો મજા પડી જવાની છે ધીરે ધીરે. લાસ્ટ તો હું ધરાઈ ગયો. ત્યાં આમાં બધું ખાઈ ખાઈને ધરાઈ ગયો. હા તો આ ઘરે લઈ જ જઈએ. એ હા